શ્રી મહાકાળ જેટલું પણ ભક્તિ વિશે જાણીએ, ધર્મ વિશે જાણીએ, તો હું એક વાત કહીશ કે મૃત્યુથી પણ ગભરાવાનું નથી, દુઃખોથી ગભરાવાનું નથી, કષ્ટોથી ગભરાવાનું નથી. હા, પણ યાદ રાખો, આ જન્મમાં કંઈ ખોટું કરવાનું નથી, પુણ્ય કરવાનું છે, સત્કર્મ કરવાનું છે, કોઈનું બુરું કરવાનું નથી, નહીં કોઈનું બુરું વિચારવાનું પણ નથી. હું મારા જીવનની વાત કરું કે લગભગ 22 વર્ષ પહેલાં મને એટલો ભયંકર રોગ થયો હતો કે એનું નામ સાંભળીને લોકો થરથરાઈ જાય છે. મેં સ્કૂલમાં જઈને કહ્યું કે મેં આ રિપોર્ટ કઢાવ્યો, મારે ઓપરેશન કરાવવાનું છે, મને આવો રોગ છે. તો બધા ગભરાઈ ગયા કે આવી રીતે શું હસીને કહો છો તમે? તો હસીને જ કહું ને, કોઈ પાછલા જન્મનું પાપ આવ્યું છે અને હું ઈચ્છું છું કે મારા બધા પાપ આ જન્મમાં જ હું ભોગવી લઉં અને પછી આ જન્મમાં પુણ્ય કરીએ, સત્કર્મ કરીએ, કોઈનું બુરું વિચારવાનું પણ નથી. તો ઓપરેશન કરાવ્યું તો મને એવું લાગતું કે ભગવાન મારી સાથે છે, એવો અહેસાસ થતો. મહાકાલે મારો હાથ પકડ્યો છે અને ભયંકર રોગ એક સામાન્ય તાવની જેમ જતો રહ્યો. એટલે હવે કોઈને એ રોગ થાય છે ને તો એવું કહે છે કે તમારી જોડે વાત કરવી છે, અમને હિંમત આવે છે. અરે પાછલા જન્મનો પાપ જો ભોગવી લઈએ, પણ ભગવાનને હવે હું કહું છું, જેટલું દુઃખ કિસ્મતમાં હોય તમે મને આપો, જેટલું કષ્ટ મારા જીવનમાં હોય મને આપજો. આગલા જન્મ માટે હવે બાકી ના રાખતા. તમે મારા પિતા છો, તમે હંમેશા મારી સાથે રહેજો અને આગળ જન્મ ના આપતા, તમારી સાથે જ પછી રાખજો. હું એવા વિચાર ધરાવું છું, પુણ્ય કરવાનું છે, પાપ આ જન્મમાં કરવાનું નથી અને ડરવાનું નથી. જય શ્રી મહાકાલ.